સૂર્યદેવ એટલે માનવ સુખ અને દુઃખમાં કેવી રીતે જીવન જીવે છે આ સૂર્ય આપણને શીખવે. સૂર્ય ઉગે ત્યારે પણ લાલ હોય, સૂર્ય આથમે ત્યારે પણ લાલ હોય. ઉગે છે એટલે આનંદ હોવો જોઈએ, પણ તેમ છતાં એ લાલ. આથમે છે તો દુઃખ હોવું જોઈએ, પણ તેમ છતાં એ જ લાલ. તો સૂર્યદેવ આપણને શીખવે છે કે જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, હતાશ થવાનું નથી, નિરાશ થવાનું નથી, અને વધુ પડતું ઉમંગમાં આવી જવાનું નથી. બધું જ મેન્ટેન રાખવાનું છે, એવું સૂર્યદેવ શીખવે છે. જ્યારે આપણી પાસે સંપત્તિ ન હતી ત્યારે આપણે બિચારા બાપડા થઈ જાય. જ્યારે સંપત્તિ મળી જાય, વધી જાય, ત્યારે બંડલના બંડલ ઉડાડવા મળીએ આપણે. તો આને સંપત્તિ વરી ન કહેવાય. જ્યારે તમારી પાસે કંઈ ન હતું, લક્ષ્મીની પૂજા કરીને તમે લક્ષ્મી મેળવી, સંપત્તિ મળ્યા પછી આપણે નોટોના બંડલો ઉડાડીએ તો એ લક્ષ્મી વરી નથી, રૂપિયો વર્યો કહેવાય એને. ખાલી માત્ર બાહ્ય રૂપિયો મળ્યો, લક્ષ્મી નથી વરી એની. તો સૂર્યદેવ કહે છે કે જીવનમાં વીત હોય, જીવનમાં સરસ્વતી હોય, વધઘટ થાય, પણ એ સમયમાં ક્યારે નિરાશ ન થવું. માટે સુખને પણ પચાવો અને દુઃખને પણ પચાવો.